व्याकरण वर्णना स्थान उच्चारण स्थानानी बोलो विसर्जनीयानां कंठः इतो यसानां तालो लुटो रसानां मूर्धा लुटो रसानां दन्तः उपपद्मानीयानां औषधौ यमगणनानां नासिका च एदेतो कंठतालो ओदतो कंठोष्ठम् वकारस्य दन्तोष्ठम् देवामूल्यस्य देवामूलं नासिकानुस्वारस्य तत् वर्णोना स्थान अकुह विसर्जनीयानाम कंठः એટલે અકાર અકુહ વિસર્જનીયાનામ કંઠમાં ક વર્ગ આખો આવે બોલે ને કક્કામાં ક ખ ગ ગ અંગ એટલે ક ખ ગ ગ અંગ એ આપણા આ કંઠમાંથી નીકળે છે એકવાર બોલી જો ક ખ ગ ગ અંગ ક ખ ગ ગ અંગ એ આપણા કંઠમાંથી નીકળે છે ઈચુ યશાનાન તાલુ એ ચ વર્ગ છે એ આપણા મુખમાં તાલુ છે ત્યાં અડીએ તો આપણી જીભ તાલુ પર અડે તો જે ચ વર્ગ બોલાય ચ છ જજન્ય ऋतु रसाणा मूर्धा એટલે ટ વર્ગ ટઠ ડડણ એ આપણા મૂર્ધામાં જે અડે જીભ આપણી તો જે ટ વર્ગ બોલાય ઋતુ લસાના દંતાહ એ તુ વર્ગ એટલે તથ દધન એ આપણા દાંતમાં જીભ અડે ત્યારે તથ દધન એવું બોલે ઉપપદ્માનીયાના ઓષ્ઠવ એ પ વર્ગ બે હોઠ જ્યારે ભેગા થાય અને જે અક્ષર બોલાય એને ઔષ્ઠ વર્ગ કહેવાય જેમ કે પ ફ બ ભ મ એ આપણા હોઠ પર અડે તો જ બોલાય યમંગણનાનામ નાસિકા ચ એના નાકમાંથી જે અક્ષર બોલાય એનામાં યમંગણનાનામ નાસિકા ચ એટલે ન્ય મ અંગ અણ ન આ 5 અક્ષર નાકમાંથી બોલાય કકામાં ન્ય म अंग ण न एदैतो कंठ तालु एकार અને એકાર ના ઉચ્ચાર સ્થાન કંઠ તાલુ છે એदैतो કંઠ તાલુ લે કોઈ અક્ષર શું થયું અવાજ બંધ કરો एदैतो कंठतालु एदैतो कंठोष्ठम એટલે કોક અક્ષર એવા હોય કે આપણા કંઠમાંથી બોલાય અને ઔષ્ઠમાંથી બોલાય એવા અક્ષર હોય એટલે જેવા કે પ ફ બ ભ મ એ આપણા હોઠમાં પણ અડે છે અને કંઠમાંથી પણ બોલાય છે બધા અક્ષર કંઠમાંથી જ બોલાય પણ एदैतो कंठोष्ठम वकारस्य दंतोष्ठम એટલે કોક અક્ષર એવા હોય દાંતને પણ અડે અને હોઠને પણ અડે બે હોઠ ભેગા થાય અને દાંત પર અડે એવા અક્ષર હોય જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલમ આ અક્ષરોનું સ્થાન જીભમાં જ છે એ જીભથી જ બોલાય ત્યાં પણ કોઈ અડે જ નહીં નાસિકાનુસ્વારસ્ય આનું સ્થાન આપણા નાસિકામાં જ છે એટલે નાકમાંથી જ બોલાય ઈટી